ભગવદીઓ થઈ પણ ચારણ અને આહીરોની જે મર્દાનગી છે એ મર્દાનગી એવી હોય ઈ વડીદરના ટીંબાની માથે જે 32,000 આહીરો ભેગા થયા હતા ઈ જેવા તેવા નહોતા કાળ જો હામો આવી જાય તો કાળના જડબા ચાલી લે આપ જો ખડે તો આ બને ટેકા દે અને એક કોણીની મતરક મારે તો હાથીના કુમાથળને ભાંગી નાખે એક ઢીકો મારે તો દુશ્મનના માથા વડમાં નાખી દે અને એક તલવારનો ઝાટકો મારે તો દુશ્મનને ઘોડા હોતે ઊભે ઊભો ફાડી નાખે એવા આહીરો બોડીદરના ટીંબાની માથે ભેગા કરી અને દેવાજ બોદરે એમ કીધું તો કે આ આહીરો તમને આયા લગ્નના લાડવા ખાવા નથી બોલાવ્યા જુનાગઢની માથે સડાઈ કરવી છે તો શું કહો છો તમે બધા કે બાપ અમારે ઉગો નથી દેવો પડ્યો ઈ તો તે દઈ દીધો છે ને હવે નવઘણના દુશ્મનના મૂળિયા નો ઉખેડી નાખી તો આયરના પેટના નો કહેવાય અને સાહેબ અત્યારે અને અટાણે તો ઘણાય મથે છે ઘણાને આટા થવું છે પણ એમ આટા થવાય નહીં હા ઘણાય મથે છે ઘણાને આટા થવું છે પણ પાખું ફફડાવે સકલા બાજ નો બને યાર આ તો આટા છે આ આયર છે અને ઈ જેવા તેવા આયર નહીં આ તો આયર છે નામ સુન કે ફ્લાવર સમજ્યા क्या ફ્લાવર નહીં ફાયર હે ઝુકેગા નહીં સાલા અને સાહેબ ચારણો પણ કેવા થયા આંબળીના પાદરમાં જેથી અમદાવાદના સુબાઈ આવી અને વિહળ રાબાને કીધું કે આ ચારણ મારા શરણે નમી જા અને તેથી વિહળ રાબા નામના એ ચારણે કીધું તો કે આ સુબા તું ભલે સુબો હો પણ હું ચારણ છું હવે તું નહીં તારો બાપ આવે તોય રોડ ખાંડું ન થાય ભલા માણા અને તું મને એમ કે છો તું એક આ વિહળ રાબાને ચારણના દીકરાને એમ કે છો કે મારે શરણે નમી જા તો સાંભળી લે તું ભલે ગમે એવડો અમદાવાદનો સુબો હો પણ હું ચારણનો દીકરો છું ને મારી માથે પાક છે એ ચારણની પાક છે અને હવે તું ગમે એવડો અમદાવાદનો સુબો હો આ ચારણ તો તને નો નમે ચારણની પાકે કોઈ દી નો નમે ભલા માણા અને એવા મરદા આહીરો આર્મીની બોર્ડર ઉપર અત્યારે ચારણો આહીરો 18 વર્ષના યુવાનો જે લડે છે પણ કેવી રીતે તોડિયા બાજરાવા